પોરબંદરના વિસાવાડા ગામ નજીક એક કાર પલટી મારી જતા રોડની નીચે ઉતરી ગઈ હતી, જેને કારણે સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર 7 લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી, જેમાંથી 2ના મોત નીપજ્યા હોવાનું સામે આવે છે। રાજસ્થાનનો એક પરિવાર દ્વારકાધીશના દર્શન કરી કાર મારફતે પોરબંદર તરફ આવી રહ્યો હતો, ત્યારે વિસાવાડા ગામ નજીક કોઈ પણ કારણોસર કાર પલટી મારી જતા રોડ નજીક ખાઈમાં પડી ગઈ હતી, જેના કારણે આ કારમાં સવાર એક બાળક સહિત 7 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા, જેને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા। આ બનાવની જાણ થતાં ભાજપના અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા પણ પોતાની ટીમ સાથે હોસ્પિટલ પહોંચી ગયા હતા અને અકસ્માત ભોગ બનનાર પરિવારની તમામ મદદમાં રહ્યા હતા। અકસ્માતની આ ઘટનામાં પવનદેવી અને ગણેશરાય નામના 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય લોકોની સારવાર ચાલી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।